ધોરાજી વન વિભાગનું મોટું સપાટું સામે આવ્યું છે. ભાદર મેઇન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાવળ કાપતા 5 શખ્સો ઝડપાયા હતા. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ સમયે 2 દિવસમાં કુલ 3 બાવળનું ગેરકાયદેસર કપાણ કરવા બદલ 5 આરોપીની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ રમેશભાઈ સોલંકી, આર્યુ નૂર મોહમ્મદ, રવિ બટુક સોલંકી, વિપુલ બાબુભાઈ સોલંકી અને સુરેશ પરેશભાઈ વસાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ ગેરકાયદેસર કપાળનો ગુનો નોંધી દંડકીય પગલાં લેવામાં આવ્યા હતા. વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 5 શખ્સો પાસેથી એડવાન્સ રિકવરી પેટે કુલ ₹60,000નો દંડ વસૂલ કર્યો. સરકારી વન સંપત્તિને નુકસાન પહોંચાડતા લાકડા ચોરો અને માફિયાઓ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાના સંકેતો આપ્યા હતા. નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધોરાજી. શું કહેશો બેન, આજે આરોપી પકડાયા અને ક્યાંથી પકડાયા અને શું કામ પકડ્યું? સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી હેઠળના ભાદર મેઇન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાં અમો તથા સ્ટાફ ફેરણામાં હતા ત્યારે 3 બાવળ કપાયેલા અમારા ધ્યાને આવતા અમે આ બાબતે અમારી અંગત રીતે તપાસ ચાલુ કરેલ. તપાસના અંતે અમને 4-5 આરોપીના નામ મળેલ, જે બાબતે અમે ગઈકાલ રાત્રે વંથલીના સાપુર અને મજેવડી ગામની અંદર પર્સનલ રીતે ચેકિંગ કરતા ત્યાંથી 5 આરોપીની અટકાયત કરેલ હતી, જે અનુક્રમે રાહુલ રમેશભાઈ સોલંકી સાપુર, સુરેશ પરેશભાઈ વસા મજેવડી, આર્યુ નૂર મોહમ્મદ સાપુર, રવિ બટુક સોલંકી સાપુર તથા વિપુલ બાબુભાઈ સોલંકી સાપુર એમ કરી અને આ 5 લોકોની અટકાયત કરેલ હતી. ઓફિસે લાવી અને તેની અંગત રીતે પૂછપરછ કરતા વધુ ડિટેલમાં તેઓ પાસેથી અલગ અલગ સમયે 2 દિવસમાં તેઓએ કુલ 3 બાવળ કાપેલ છે તેવી માહિતી પુરવાર થઈ હતી, જે બાબતે તેના વિરુદ્ધમાં ભારતીય વન અધિનિયમ 1927 હેઠળની કલમ મુજબ ગેરકાયદેસર કપાણની કલમ નોંધી અને તેની પાસેથી એડવાન્સ રિકવરી પેટે કુલ 60,000 વસૂલ કરેલ છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.